વર્ષો પહેલા પાદરા શહેરની સ્થાપના દલા પાદરિયા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી। જે પ્રકારે વાત કરવામાં આવે તો જે સ્થાપના છે તે પાદરાના મધ્યમાં આવેલ ઝંડા બજાર ચોક ખાતે કરવામાં આવી હતી, જ્યાં વર્ષના ગુડી પડવાના દિવસે પાદરાના હિન્દુ આગેવાનો તેમજ તમામ લોકો દ્વારા છે તે ધ્વજારોહણ પણ કરવામાં આવતું હોય છે। પાદરા શહેરના સ્થાપના દિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી। પાદરા શહેરના મધ્યમાં આવેલ ઝંડા બજાર સ્થિત ચોક પાસે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સાથે તમામ લોકો દ્વારા ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું। પાદરાનું ઉદ્ભવ સ્થાન એટલે ઝંડા બજાર। વર્ષો પહેલાં દલા પાદરિયાએ આ પાદરાના ઝંડા બજાર ખાતે ધ્વજારોપી હતી અને અહીંયાથી પાદરા શહેરની સ્થાપના કરવામાં આવી હતી। પરંપરાગત ગુડી પડવાના દિવસે પાદરાના ઝંડા બજાર ખાતે ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે। પાદરાના આ ઝંડા બજાર ખાતે વર્ષોથી ધ્વજારોહણ કરવાના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે। ત્યારે વાત કરીએ તો કાર્યક્રમમાં પાદરા નગરના અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ ભાજપ સહિતના વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે પણ ધ્વજારોહણ કરવામાં આવી હતી। પાદરા નગરના અગ્રણીઓ તથા પાદરા નગરપાલિકાના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ કાર્યકરો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। જે પ્રકારે વાત કરવામાં આવે તો દર વર્ષે છે તે પાદરા શહેર ખાતે ઝંડા બજારમાં છે ત્યાં કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે અને વિધિવત રીતે હાલના વર્ષે આ ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને જય શ્રી રામ તેમજ ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતા। જય શ્રી રામ। વર્ષોની પરંપરા મુજબ વિશ્વ હિન્દુ પરિષદ અને દરેક ધર્મ સંસ્થાઓ પાદરાના સ્થાપના દિવસે ઝંડા બજાર ચબૂતરા ઉપર ધ્વજારોહણનો કાર્યક્રમ કરે છે। વર્ષોની આ પરંપરા છે, એ મુજબ આ વર્ષે પણ ધ્વજારોહણનો કાર્યક્રમ કર્યો છે અને દરેક હિન્દુ ધર્મ પ્રેમી જનતા હાજર રહી અને દરેક સંસ્થાઓ હાજર રહી, દરેક કાર્યકરો હાજર રહ્યા અને આ પ્રોગ્રામ કર્યો છે। આગામી દિવસોમાં હિન્દુ ધર્મ માટે તમામ હિન્દુ સંગઠનો એકત્રિત થઈને આગળની જે પણ હશે હિન્દુ સંગઠન ભેગા કરવાના એ કરશે।